નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજે આપણે જુનિયર ફાર્માસિસ્ટની જે એક્ઝામ જીપીએસએસબી દ્વારા લેવાઈ 24/6/2026 ના રોજ, બરાબર, એનું ક્વેશ્ચન પેપર જે હતું એનું આપણે સોલ્યુશન કરવાના છીએ. બરાબર, તો એ ક્વેશ્ચનને આપણે સમજી શકીએ એ રીતે એક્સપ્લેનેશન કરીશું જરૂરી હશે ત્યાં. બરાબર, અને એની સાથે બીજા કેવા સવાલો પૂછાઈ શકે એની પણ ચર્ચા કરીશું. અત્યારે હું કહેવા માંગીશ કે આ પેપરનું સોલ્યુશન મેં મારા સોર્સિસ અને નોલેજ દ્વારા કરેલું છે. બરાબર, તેમાં પ્રોવિઝનલ આન્સર કી અથવા કન્ફર્મ આન્સર કીમાં કોઈ જવાબના ફેરફારો હોઈ શકે છે. બરાબર, તો એ સમયે આપણે આપણા જવાબોને અવગણવાના રહેશે. બરાબર, કારણ કે અત્યારે મેં મારા સોર્સિસ અને નોલેજ થી આ સોલ્યુશન કરેલું છે. બરાબર, તો આપણે શરૂ કરીએ. વિચ પ્રોસેસ રિફર્સ ટુ ધ અનરેગ્યુલેટેડ ડેથ ઓફ સેલ્સ કોઝિંગ ઇન્ફ્લામેશન ઇન ટિશ્યુઝ? કે અનરેગ્યુલેટેડ ડેથ ઓફ સેલ્સ, બરાબર, કે જેનું રેગ્યુલેશન નથી રહેતું, સેલનું ડેથ શરૂ થયા પછી. બરાબર, અને આ પ્રોસેસના કારણે પછી ઇન્ફ્લામેશન શરૂ થઈ જાય છે. તો ઓપ્શન એ નેક્રોસિસ એનો આન્સર આવશે. બરાબર, અનરેગ્યુલેટેડ ડેથ ઓફ સેલ્સ ને નેક્રોસિસ કહેવાય. બરાબર છે, એન્ઝાઇમ લીકેજ, અપોપ્ટોસિસ એ બધી બીજી બધી વાતો છે, પણ અનરેગ્યુલેટેડ ડેથ ઓફ સેલ્સ ઇઝ કોલ્ડ એઝ નેક્રોસિસ. બરાબર છે, આપણે માત્ર ફાર્માના ક્વેશ્ચન્સ ને તે ચર્ચા કરીશું. વિચ ટાઈપ ઓફ કોમ્પ્લેક્સ ઇઝ ફોર્મ બિટવીન મેટલ આયન એન્ડ અ લિગાન્ડ થ્રુ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ્સ? બરાબર, તો મેટલ આયન અને લિગાન્ડ વચ્ચે કેવું ફોર્મ કોમ્પ્લેક્સ બને છે? તો ચિલેટ કોમ્પ્લેક્સ એનો આન્સર આવશે. આન્સર ઓપ્શન નંબર 4. બરાબર, ચિલેટ કોમ્પ્લેક્સ બને મેટલ આયન અને લિગાન્ડ વચ્ચે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કોમન મોડ ઓફ ટ્રાન્સમિશન ફોર ધ કોમન કોલ્ડ ઓફ વાયરસ? કોમન કોલ્ડ નો જે વાયરસ છે એના માટે સૌથી કોમન મોડ કયો? તો ઇન્હેલેશન ઓફ એરબોર્ન ડ્રોપલેટ્સ. તો હવામાં રહેલા કોન્ટામિનેટેડ ડ્રોપલેટ્સ નું ઇન્હેલેશન થઈ જાય, એ જે તંદુરસ્ત માણસના શ્વાસમાં જાય ત્યાંથી એને કોમન કોલ્ડ નો વાયરસ લાગતો હોય છે. તો એરબોર્ન ડ્રોપલેટ્સ નું ઇન્હેલેશન થવાથી ઓપ્શન 1 એનો જવાબ આવશે. બરાબર છે, આપણે આગળ વધીએ. જે મિત્રો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો. તમને વધુ ને વધુ ફાર્માસ્યુટિકલ નોલેજ આ ચેનલ તરફથી મળતું રહેશે. તમારી કઈ રિક્વાયરમેન્ટ હોય, નીડ્સ હોય તો કોમેન્ટમાં જણાવજો. વોટ ઇઝ ધ પ્રાઇમરી ડિફરન્સ બિટવીન પેપેઇન એન્ડ બ્રોમેલાનિન, બોથ ઓફ વિચ આર પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ યુઝ થેરાપ્યુટિકલી? હવે ટ્રીટમેન્ટની અંદર બે પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ વપરાય છે, પેપેઇન અને બ્રોમેલાનિન. તો એની વચ્ચે પ્રાઇમરી ડિફરન્સ શું છે? બરાબર, તો ઓનલી પેપેઇન ડાયજેસ્ટ કેસિન? નહીં, એવું પણ નથી. બોથ આર ઇનએક્ટિવ ઇન ધ હ્યુમન બોડી? નહીં, એક્ટિવ છે. બરાબર, તો દે આર ડિરાઇવ ફ્રોમ ડિફરન્ટ પ્લાન્ટ, એટલે કે અલગ અલગ પ્લાન્ટમાંથી બંને મેળવવામાં આવે છે. એ જવાબ છે સાચો છે, પેપેઇન અને બ્રોમેલાનિન. બરાબર, બંને અલગ અલગ પ્લાન્ટમાંથી મળી આવે છે. બરાબર છે, તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઇંગ્લિશના ક્વેશ્ચન છે, ગુજરાતી ક્વેશ્ચન છે, કહેવતો પૂછાય છે. હાઉ ઇઝ ધ એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ ડિસ્ક્રાઇબ ઇન ટર્મ્સ ઓફ એનર્જી? એટલે કે એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, બરાબર, તો એને તમારે એનર્જીના ફોર્મમાં કઈ રીતે તમે ડિસ્ક્રાઇબ કરશો? તો એના માટે કયું સાચું છે? ઇટ ઇઝ લેસ સ્ટેબલ ધેન ધ ઓરિજિનલ એટોમિક ઓર્બિટલ. બરાબર, ઓરિજિનલ એટોમિક ઓર્બિટલ છે એના કરતા એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે એ અનસ્ટેબલ હશે. બરાબર, એટલે ઓપ્શન સી જવાબ આવશે અથવા થર્ડ આવશે. વોટ ઇઝ ફોર્મડ વેન અ સિમ્પલ મેટલ આયન રિએક્ટ્સ વિથ અ ચિલેટિંગ એજન્ટ ઇન કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન? કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશનમાં સિમ્પલ મેટલ આયન ચિલેટિંગ એજન્ટ સાથે જ્યારે રિએક્શન કરે છે ત્યારે શું બનાવે છે? તો સ્ટેબલ વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ આયન. બરાબર, ઓપ્શન એ આવશે કે સિમ્પલ મેટલ આયન ચિલેટિંગ એજન્ટ સાથે જ્યારે જોડાય ત્યારે કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશનમાં સ્ટેબલ અને વોટર સોલ્યુબલ કોમ્પ્લેક્સ એક આયન બનતો હોય છે, જે વોટર સોલ્યુબલ હોય છે અને સ્ટેબલ પણ હોય છે. કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશનની વાત છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ફેક્ટર્સ કેન રિડ્યુસ ધ ઇફેક્ટિવનેસ ઓફ ડિસઇન્ફેક્ટન્ટ? બરાબર, ડિસઇન્ફેક્ટન્ટ. બરાબર, તો ડિસઇન્ફેક્ટન્ટ ક્યાં કામ કરે? નોન લિવિંગ ઓર્ગેનિઝમ, નોન લિવિંગ ટિશ્યુઝ ઉપર કામ કરે. બરાબર, ફ્લોર, સરફેસ, ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે સાફ કરતા હોય ડિસઇન્ફેક્ટન્ટ વપરાય. બરાબર, તો એની ઇફેક્ટિવનેસ નીચેનામાંથી કયું ફેક્ટર છે એ રિડ્યુસ કરશે, એટલે કે ઓછી કરશે? તો પ્રેઝન્સ ઓફ ઓર્ગેનિક મેટર. બરાબર, કઈ રીતે? ઓર્ગેનિક મેટર એટલે બ્લડ છે, બરાબર, બોડી ફ્લુઇડ છે, એ બધા શું કરશે કે માઇક્રોબ્સ અથવા જે સ્પોર હોય
બરાબર. માઇક્રોબ્સ અથવા સ્પોર્સ અથવા કોઈ પણ ટાઈપનો માઇક્રોબિયલ એજન્ટ એની ફરતે લેયર બનાવી નાખશે આ ઓર્ગેનિક મેટર, એટલે ડિસઇન્ફેક્ટન્ટ છે ને એનાથી એને પ્રોટેક્શન મળી જશે. એટલે પ્રેઝન્સ ઓફ ઓર્ગેનિક મેટર ઓપ્શન નંબર 3 એનો જવાબ આવશે. વિચ ડ્રગ ઇઝ ક્લાસિફાઈડ એઝ પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક? બરાબર. તો પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિકમાં એક તો સ્પાયરોનોલેક્ટોન આવે અને ટ્રાયઅમિટિરિન પણ આવે છે. તો ઓપ્શન 2 બરાબર, પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક એટલે કે પોટેશિયમ નું બહાર એક્સક્રિએશન ન થવા દે. તો એનું એક્ઝામ્પલ આપણે જો ક્લાસિફિકેશન વાંચેલા હોય તો ટ્રાયઅમિટ્રિન એનો જવાબ આવશે ઓપ્શન નંબર 2. બરાબર. ઝેડ એ વાય ની માતા છે એ પ્રકારના રીઝનિંગના ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. શાળાનો વહીવટ બાબતના પ્રશ્નો પૂછાયા છે. which enzyme utilize the proton gradient for ATP synthesis in a mitochondria? બરાબર. માઇટોકોન્ડ્રિયા ની અંદર કયો એન્ઝાઇમ પ્રોટોન ગ્રેડિયન્ટ નો યુઝ કરે છે એટીપી સિન્થેસિસ માટે? તો એટીપી સિન્થેસ. બરાબર. ઓપ્શન નંબર 4 એનો જવાબ આવશે કે જે પ્રોટોન ગ્રેડિયન્ટ નો યુઝ કરે છે, વધુ પ્રોટોન થી ઓછા પ્રોટોન તરફનું જે ગ્રેડિયન્ટ જે ડિફરન્સ છે એનો યુઝ કરીને એટીપી સિન્થેસ છે એ એટીપી નું સિન્થેસિસ કરતું હોય છે. ક્યાં હોય છે? માઇટોકોન્ડ્રિયામાં એટીપી સિન્થેસ પ્રેઝન્ટ હોય છે. બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે which hormone increases lipolysis at a part of body stress response? હવે જ્યારે બોડી ઉપર કોઈ સ્ટ્રેસ આવે, ફાઇટ ઓર ફ્લાઇટ ની કન્ડિશન થાય, બરાબર, ત્યારે કોણ લિપોલાઇસિસ ને વધારે છે? તો ફાઇટ ઓર ફ્લાઇટ ની કન્ડિશનમાં એડ્રીનાલિન છે એ લિપોલાઇસિસ ને વધારતું હોય છે. ઓપ્શન 1 એનો જવાબ આવશે. બરાબર છે. સ્વાતંત્ર્ય અધિકાર બંધારણ પણ પૂછાયું છે, ભારતીય બંધારણના અનુચ્છેદ. which mechanism is primarily responsible for transporting most drug across the biological membrane? બરાબર. તો પ્રાથમિક રીતે બાયોલોજીકલ મેમ્બ્રેન ક્રોસ કરવા માટે કઈ મિકેનિઝમ થી મોસ્ટ ઓફ ડ્રગ્સ છે એ પાસ થાય છે? બરાબર. તો પેસિવ ડિફ્યુઝન. પેસિવ ડિફ્યુઝન એટલે કે એનર્જીની જરૂર નહીં પડે. બરાબર. તો પેસિવ ડિફ્યુઝન એનો જવાબ આવે. મોટા ભાગની દવાઓ બાયોલોજીકલ મેમ્બ્રેન માંથી પેસિવ ડિફ્યુઝન દ્વારા ટ્રાન્સપોર્ટ થાય છે. વોટ ઇઝ ધ પ્રાઇમરી ક્લિનિકલ યુઝ ઓફ થ્રોમ્બોપ્લાસ્ટિન? થ્રોમ્બોપ્લાસ્ટિન નું કામ શું છે? બ્લડ કોએગ્યુલેશન કરવાનું. બરાબર. એ છે થ્રોમ્બોપ્લાસ્ટિન એ લોહીને જલ્દી જમાવી દેવા માટે જવાબદાર છે. બરાબર છે મિત્રો. ફટાફટ આપણે પેપરનું સોલ્યુશન કરી લઈએ. વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ડીસેન્સિટાઇઝિંગ એજન્ટ? તો ડીસેન્સિટાઇઝિંગ નામ જ કહી દે છે કે સેન્સિટિવિટી ઘટાડે છે. બરાબર. ક્યાં? ડેન્ટલ પ્રિપરેશનમાં વપરાય ડીસેન્સિટાઇઝિંગ એજન્ટ. બરાબર. સેન્સિટિવિટી શેના પ્રત્યેની ઘટાડવાની? તો ઓપ્શન નંબર 3 જવાબ આવશે. ટુ રિડ્યુસ સેન્સિટિવિટી ઓફ ટીથ ટુ હીટ એન્ડ કોલ્ડ. બરાબર. ગરમ અને ઠંડા પદાર્થોની સામે દાંતની સેન્સિટિવિટી ઘટાડવાનું કામ કોણ કરે? એટલે કે દાંત કળતા હોય ને આપણે ઠંડુ પાણી ગરમ પાણી પીવાથી જે આપણને જે ઝણઝણાટી થાય છે, બરાબર, તો એ ડીસેન્સિટાઇઝિંગ એજન્ટના કારણે એ વસ્તુ ઓછી થાય. એટલે કે દાંતની સેન્સિટિવિટી ઓછી કરશે હીટ અને કોલ્ડ પ્રત્યેની. કોણ? ડીસેન્સિટાઇઝિંગ એજન્ટ. which of the following is classified as loop diuretic? બરાબર. તો લૂપ ડાયુરેટિક ના એક્ઝામ્પલમાં સ્પાયરોનોલેક્ટોન તો પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક છે. બરાબર. જ્યારે ફુરોસેમાઇડ એ લૂપ ડાયુરેટિક છે. ઓપ્શન નંબર 3 એનો જવાબ આવશે. which type of microorganisms are lincomycin and its derivative primarily effective against? હવે કયા બેક્ટેરિયાની સામે અથવા કયા માઇક્રો ઓર્ગેનિઝમની સામે લિન્કોમાઇસિન અને ડેરિવેટિવ એટલે કોણ? લિન્કોમાઇસિન નો ડેરિવેટિવ ક્લિન્ડામાઇસિન. બરાબર. અને લિન્કોમાઇસિન પોતે. બરાબર. તો એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સામે ઇફેક્ટિવ છે. ઓપ્શન નંબર 2 એનો જવાબ આવશે. બરાબર. ઉદયગીરી અને ખંડગીરીની ગુફાઓમાં શું આવેલું છે? બરાબર. ઇન regions with naturally low fluoride in drinking water, what health issues is more common? તો ભાઈ જે વિસ્તારોમાં ફ્લોરાઇડ નું લેવલ ઓછું હોય ત્યાં શું તકલીફ થાય? તો ફ્લોરાઇડ દાંત સાથે જોડાયેલો છે. ઓપ્શન નંબર 4 ડેન્ટલ કેરીસ થશે. બરાબર. તો લો ફ્લોરાઇડ હોય તો ડેન્ટલ કેરીસ દાંતનો સડો થાય. which of the following is centrally acting muscle relaxant? બરાબર. મેટોપ્રોલોલ તો બીટા બ્લોકર છે. એસ્પિરિન છે એ તમે જાણો જ છો. બરાબર. કોલેસ્ટ્રોલ ઘટાડનારી ડ્રગ છે. બરાબર. હાર્ટ એટેક થી બચાવનારી ડ્રગ છે. એમોક્સિસિલિન છે એ એન્ટીબાયોટિક છે. તો સ્મૂથ સેન્ટ્રલી એક્ટિંગ મસલ રિલેક્શન કે જે સીએનએસ ઉપર કામ કરીને મસલને રિલેક્સ કરે છે. તો ક્વેશ્ચન નંબર 4 બેક્લોફેન એનો જવાબ
આવશે. Which substance is toxic to liver cells in alcoholic liver disease? જેને આલ્કોહોલિક લીવર ડિઝીઝ હોય એમાં કયો પદાર્થ બને, બરાબર, મેટાબોલિઝમ ની અંદર, આલ્કોહોલ મેટાબોલિઝમ ની અંદર જે લીવર સેલ્સ માટે ટોક્સિક છે, તો એનો આન્સર આવશે 4 નંબર એસિટાલ્ડિહાઇડ. બરાબર, આલ્કોહોલ માંથી એસિટાલ્ડિહાઇડ બને જે લીવર સેલ્સ માટે બહુ જ નુકસાનકારક છે આલ્કોહોલિક લીવર ડિઝીઝ અંદર. વોટ ઇઝ ધ મેઇન ફાર્માસ્યુટિકલ યુઝ ઓફ મ્યુસિલેજ કન્ટેનિંગ ડ્રગ્સ? મ્યુસિલેજ ધરાવતી ડ્રગ્સ લાઈક ઇસબગુલ એન્ડ લિનસીડ. જો મ્યુસિલેજ ધરાવતી ડ્રગ, અહીંયા તમને બે જવાબો આપી દીધા, ઇસબગુલ અને લિનસીડ. હવે આ કઈ રીતે કામ કરે છે? તો એઝ ડિમલ્સન્ટ એન્ડ બલ્ક લેક્ઝેટિવ. તમને ખબર જ છે, ઇસબગુલ તમને યાદ હોય કે બલ્ક લેક્ઝેટિવ કહેવાય, તોય તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો. અને ડિમલ્સન્ટ એટલે જે કાંઈ તમારા ઇન્ટરનલ મ્યુકોસા છે, બરાબર, તો એની ફરતે એવું લેયર બનાવી નાખે, ડિમલ્સન્ટ સુધિંગ લેયર બનાવે કે જેથી તમને ત્યાં ઇરિટેશન ન થાય. બરાબર, પછી થ્રોટમાં હોય કે પછી તમારા સ્ટમક ની અંદર અલ્સર થયા હોય ત્યાં પણ એ કામ કરતું હોય છે, તો એને ડિમલ્સન્ટ કહેવાય. અને બલ્ક લેક્ઝેટિવ કે પેટને સાફ કરવા માટે. તો ઇસબગુલ અને લિનસેડ એ બે મ્યુસિલેજ કન્ટેનિંગ ડ્રગ્સ છે, બરાબર, અને એ બલ્ક લેક્ઝેટિવ તરીકે અને ડિમલ્સન્ટ તરીકે યુઝ થાય. which ion is produced when phenol ionize? ફિનોલ નું આયોનાઇઝેશન થાય ત્યારે ફિનોક્સાઇડ આયન બને. ક્વેશ્ચન નંબર 2 એનો જવાબ આવશે. what happens when the amount of fluoride ingested exists 2 to 3 ppm? હવે જ્યારે 2 થી 3 ppm કરતા વધારે ફ્લોરાઇડ અંદર લેવાઈ જાય તો ફ્લોરાઇડ આવે તો ત્યાં ઇટ કોઝિસ રેપિડ ટૂથ ડીકે. બરાબર, તો તમારા દાંત ઝડપથી સડી જશે. ઓપ્શન નંબર 2 એનો જવાબ આવશે. which catalyst is commonly used for hydrogenation of cyclopropane to propane at elevated temperature? બરાબર, તો કયો એન્ઝાઇમ યુઝ થાય છે શેમાં? સાયક્લોપ્રોપેન નું હાઇડ્રોજનેશન થઈને પ્રોપેન બને એમાં, પણ ક્યારે? વધારે ટેમ્પરેચરે. તો નિકલ કેટાલિસ્ટ એનો જવાબ આવશે. બરાબર, સાયક્લોપ્રોપેન નું પ્રોપેનમાં કન્વર્ઝન થાય હાઇડ્રોજનેશન પ્રોસેસ દ્વારા હાઈ ટેમ્પરેચરે, તો નિકલ કેટાલિસ્ટ તમને આ પ્રોસેસની અંદર મદદરૂપ થશે. દુકાનદારના પ્રશ્ન પૂછાણા છે ગુણોત્તર સાથે. which of the following best describe the role of renin in the pathogenesis of hypertension? હાઇપરટેન્શન ના પેથોજેનેસિસ માં રેનિન નો રોલ આમાંથી કોણ ડિસ્ક્રાઇબ કરે છે? બરાબર, તો બીજો જવાબ છે રેનિન ઇન્ક્રીઝ એન્જિયોટેન્સિન 2 ફોર્મેશન કોઝિંગ વાસોકોન્સ્ટ્રિક્શન. રેનિન શું કરે છે કે એન્જિયોટેન્સિન 2 નું ફોર્મેશન વધારી દે છે, તેના લીધે વાસોકોન્સ્ટ્રિક્શન થાય છે, તેના લીધે હાઇપરટેન્શન ક્રિએટ થાય છે. બરાબર, ફૂગ સામાન્ય રીતે કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે? તો કલિકા સર્જન અને બીજાણુ નિર્માણ દ્વારા બડિંગ એન્ડ સ્પોર ફોર્મેશન. બરાબર, ઓપ્શન નંબર 3 એનો જવાબ આવશે. રીડ ધ ફોલોઈંગ પેર, ઇંગ્લિશ ગ્રામર. બરાબર છે, માનવ રક્ત પ્લાઝમામાં કયું પ્લાઝમા પ્રોટીન સૌથી વધુ માત્રામાં હોય છે? આલ્બ્યુમિન 60 થી 65%. બરાબર, એટલે જ આલ્બ્યુમિન સાથે ડ્રગનું બાઇન્ડિંગ વધારે થાય છે. ગાઉટી આર્થરાઇટિસ, ગાઉટ, બરાબર, ગાઉટી આર્થરાઇટિસમાં તીવ્ર સોજાની પ્રતિક્રિયા માટે સામાન્ય પ્રારંભિક કારણ શું? તો ગાઉટ ની અંદર આપણને ખબર છે કે ક્રિસ્ટલ્સ બને છે યુરિક એસિડ ના. બરાબર, યુરિક એસિડ નું જ્યારે પ્રમાણ બ્લડમાં વધી જાય ત્યારે ગાઉટ થાય. તો સાઇનોવિયલ ફ્લુઇડમાં, એટલે કે સાઇનોવિયલ ફ્લુઇડ એટલે બે સાંધાની વચ્ચે આવેલું ફ્લુઇડ. બરાબર, તો સાઇનોવિયલ ફ્લુઇડમાં યુરેટ ક્રિસ્ટલ જે જમા થાય છે, બરાબર, એના લીધે ગાઉટી આર્થરાઇટિસ થાય છે. તો ઓપ્શન નંબર બી એનો જવાબ આવશે. પંચાયતી રાજમાંથી સવાલ પૂછાયા છે આયુષ્માન ભારત હેઠળ. વાહ, કરંટ અફેર્સ, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી સંધિ ઓળખો. બરાબર, કરંટ અફેર્સ. કયું કોષીય અનુકૂલન પેશી અથવા અંગોમાં કોષોની સંખ્યામાં વધારો કરે છે? તો હાઇપરપ્લાસિયા. બરાબર, હાઇપરપ્લાસિયાની અંદર કોષોની સંખ્યા વધતી જાય છે. બરાબર, હાઇપર શબ્દ છે એ આપણને જવાબ તરફ લઈ જાય છે. ઓપ્શન નંબર એ એનો જવાબ આવશે. which of the following is an example of suspension produced by chemical reaction? તો કેમિકલ રિએક્શન થતી હોય અને સસ્પેન્શન બનતું હોય એવું ઓપ્શન કયું છે? તો ડિઝોલ્વિંગ સુગર ઇન વોટર નહીં, એ તો સોલ્યુશન બનશે. બરાબર,
સુગર પાણીમાં ઓગળી જશે, ડિઝોલ્યુશન પ્રોસેસ છે. ઇવાપોરેશન ઓફ સોલ્વન્ટ એ પણ એક ફિઝિકલ પ્રક્રિયા. મિક્સિંગ ઓફ ઓઇલ એન્ડ વોટર એ પણ ફિઝિકલ પ્રક્રિયા. તો ફોર્મેશન ઓફ પ્રેસિપિટેટ વેન ટુ સોલ્યુટ રિએક્ટ, બરાબર, બે સોલ્યુશન જ્યારે મિક્સ કરવામાં આવે ત્યારે પ્રેસિપિટેટ બને, એ એક કેમિકલ રિએક્શન છે, બરાબર. તો આ કેમિકલ રિએક્શન દ્વારા આપણને સસ્પેન્શન મળે છે, બરાબર. આ પ્રેસિપિટેટ છે એ સસ્પેન્શન ને સ્ટેબલ કરશે, બરાબર. તો કેમિકલ રિએક્શનમાં શું આવશે? બે સોલ્યુશન ભેગા થાય એને કેમિકલ રિએક્શન કહેશું અને પ્રેસિપિટેટ બનાવે. ફાર્માસિસ્ટ નીડ્સ ટુ ડિઝાઇન અ પીડિયાટ્રિક ઓરલ સિરપ. આપણે ફાર્માસિસ્ટ ને ભાઈ સિરપ બનાવવી છે, સ્ટેબલ હોવી જોઈએ, પેલેટેબલ હોવી જોઈએ, બરાબર, ગમે એવી હોવી જોઈએ, બાળકને ભાવે એવી હોવી જોઈએ, અને પ્રિવેન્ટ્સ માઇક્રોબિયલ ગ્રોથ, અને માઇક્રોબિયલ ગ્રોથ પણ ન હોવો જોઈએ. તો ફાર્માસિસ્ટ નીચેનામાંથી કઈ વસ્તુ લેશે? તો બરાબર, તમે ઓપ્શન બધા જોઈ લો, કઈક નું કઈક ઘટતું હશે. આને શું કરવું છે કે ભાઈ પેલા તો સોરી, પેલા તો સિરપ બનાવવી છે એટલે સુગર જોઈશે, બરાબર, કારણ કે સ્ટેબલ પણ જોઈએ છે ને પેલેટેબલ પણ જોઈએ છે. મિથાઇલ પેરાબેન, બરાબર, તો એક પ્રિઝર્વેટિવ છે એટલે સ્ટેબલ બની ગઈ, પેલેટેબલ સુક્રોઝ થી બની ગઈ, ફ્લેવરિંગ એજન્ટ, બરાબર. તો ઓપ્શન એ એનો જવાબ આવશે, બરાબર. તો આ બધું જોઈએ, કારણ કે સ્ટેબલ પેલેટેબલ બનાવે છે સુક્રોઝ, મિથાઇલ પેરાબેન એન્ડ ફ્લેવરિંગ એજન્ટ, ત્રણેય વસ્તુ જોશે. ઓપ્શન એ તત્પુરુષ સમાસ. From a pharmaceutical perspective, a poultice is best classified, બરાબર, પોલ્ટીસ કોને કહેવાય? તો ઓપ્શન 4, એક્સ્ટ્રાપોરેનિયસ પ્રિપરેશન ફોર એક્સટર્નલ યુઝ, બરાબર. એક્સ્ટ્રાપોરેનિયસ એટલે શું? તાજું બનાવેલું પ્રિપરેશન ફોર એક્સટર્નલ યુઝ, બરાબર, એટલે કે બહારથી લગાડવા માટે. તો પોલ્ટીસ આપણે એ રીતે બનાવવા, પેસ્ટ લાઈક, બરાબર, પેસ્ટ જેવું આપણે બનાવતા હોઈએ છીએ ડોઝેજ ફોર્મ, જેને પોલ્ટીસ કહેવામાં આવે છે, પણ એ ફ્રેશ હોય છે, તાજું બનાવેલું, એટલે એક્સટેમ્પોરેનિયસ શબ્દ બહુ અગત્યનો છે. ઓપ્શન નંબર 4 જવાબ આવશે, બરાબર. ઇંગ્લિશ ગ્રામર, કરંટ અફેર, સિલ્વર મેડલ કોણ જીત્યું? વોટ ઇઝ ધ કી એન્ડ કોમન મેટાબોલાઇટ્સ that enters the citric acid cycle, બરાબર. આમાંથી કયો મેટાબોલાઇટ છે બહુ જ અગત્યનો છે જે સાઇટ્રિક એસિડ સાયકલમાં એન્ટર થાય છે? તો એસિટાઇલ કો એન્ઝાઇમ એનો જવાબ આવશે, બરાબર. સાઇટ્રિક એસિડ સાયકલમાં એસિટાઇલ કો એન્ઝાઇમ એન્ટ્રી કરે, બરાબર, જે બહુ જ જરૂરી છે, એસિટાઇલ કો એન્ઝાઇમ એ. Which of the following phytoconstituent is the primarily obtained from Catharanthus rosus for industrial use? Catharanthus rosus, બરાબર, આ પ્લાન્ટની અંદરથી કયો ફાઇટો કોન્સ્ટિટ્યુઅન્ટ આપણને મળે છે? તો ઓપ્શન નંબર 4, વિન ક્રિસ્ટીન, બરાબર, વિન ક્રિસ્ટીન અને વિન બ્લાસ્ટીન બંને આવતા હોય છે, એમાંથી વિન ક્રિસ્ટીન કેથેરેન્સિસ રોઝિસ માંથી મળે છે, વિન બ્લાસ્ટીન પણ એમાંથી જ મળે, પણ આપણે જવાબ આવશે ઓપ્શન નંબર 4. In a complexometric titration, what is the species that donates electron pairs to central metal ion cold? બરાબર. હવે કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન ની અંદર કોણ છે જે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે? કોને? સેન્ટરમાં રહેલા મેટલ આયન. તો લિગાન્ડ, લિગાન્ડ છે, બરાબર, લિગાન્ડ ઇલેક્ટ્રોન પેર્સ નું ડોનેશન કરે છે સેન્ટ્રલ મેટલ આયન ને, બરાબર. દ્વિગુ સમાસ ઓળખાવો, જે તમે ઓળખાવી દીધો હશે મિત્રો, બરાબર. હી વિલ વેરીફાઈ બિલ, બરાબર, બિલ આપણે આવતું નથી. વિચ રિસેપ્ટર ઇઝ પ્રાઇમરીલી એન્ટાગોનાઇઝડ બાય બેન્ઝામાઇડ એન્ટીસાયકોટિક સચ એઝ એમિસલ્ફ્રાઇડ, બરાબર. તો એમિસલ્ફ્યુરાઇડ છે એ બેન્ઝામાઇડ ક્લાસની એન્ટીસાયકોટિક ડ્રગ છે, બરાબર. તો એને કોણ કયા રિસેપ્ટરને એન્ટાગોનાઇઝ કરે છે? તો D2 ડોપામાઇન રિસેપ્ટર, બરાબર, એન્ટીસાયકોટિક છે એટલે ડોપામાઇન રિસેપ્ટર જવાબ આવશે. એમિસલ્ફ્યુરાઇડ કોને બ્લોક કરે? D2 ડોપામાઇન રિસેપ્ટર, ઓપ્શન નંબર 2. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ડિસેન્સિટાઇઝિંગ એજન્ટ? જો ડેન્ટલ પ્રિપરેશન માંથી 4 સવાલો પૂછાયા મિત્રો, બરાબર. આમાંથી કોણ છે એ ડિસેન્સિટાઇઝિંગ એજન્ટ છે? તો ઓપ્શન નંબર સી, ઝિંક ક્લોરાઇડ આવશે, બરાબર, ડિસેન્સિટાઇઝિંગ એજન્ટ, બરાબર. Temperature above which a gas cannot be liquefied by applying pressure is known as,
બરાબર, એવું ટેમ્પરેચર કે જેના પછી ગેસ છે એ પ્રેશર આપો તો પણ લિક્વિફાઈડ થતો નથી, તો એ ટેમ્પરેચર ને કહેવાય ક્રિટિકલ ટેમ્પરેચર. ફ્રીઝિંગ પોઈન્ટ, સબ્લિમેશન પોઈન્ટ એ તો આપણે જાણીએ જ છે. ફ્રીઝિંગ પોઈન્ટ કોને કહેવાય? કે જ્યારે ફ્રીઝ થઈ જાય. બરાબર, સબ્લિમેશન પોઈન્ટ કોને કહેવાય? કે જ્યારે ઘનમાંથી સીધું વાયુ બની જાય, સોલિડ માંથી ગેસ બની જાય. બોઇલિંગ પોઈન્ટ ક્યારે કહેવાય? કે જ્યારે લિક્વિડ માંથી સ્ટીમ બને, બરાબર, અથવા ગેસ બને, ઉકળવા માંડે, બરાબર, અને એનું બોઇલિંગ થાય, બોઇલિંગ પોઈન્ટ પર. તો ક્રિટિકલ ટેમ્પરેચર ઓપ્શન નંબર 4 એનો જવાબ આવશે. વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ મેઝર એ બેક્ટેરિયલ ગ્રોથ બેઝડ ઓન લાઇટ સ્કેટરિંગ પ્રોપર્ટી? હવે તમે બી ફાર્મ ની અંદર ભણ્યા છો કે લાઇટ સ્કેટરિંગ આવે એટલે ટર્બિડિટી આવે, બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ મેઝર બેક્ટેરિયલ ગ્રોથ બેઝડ ઓન ધ લાઇટ સ્કેટરિંગ પ્રોપર્ટી ઓફ અ કલ્ચર? તો કલ્ચર માંથી તમારે બેક્ટેરિયલ ગ્રોથ જોવો હોય લાઇટ સ્કેટરિંગ પ્રોપર્ટી ઉપર, તો ટર્બિડીમેટ્રિક મેથડ આવે. કેવી ટર્બિડિટી તમને દેખાય છે, બરાબર. ઓપ્શન નંબર 4 ટર્બિડીમેટ્રિક મેથડ, બરાબર. ભાષાઓમાંથી પૂછાયું છે, વિરોધાર્થી શબ્દ પૂછાયા છે, ગુજરાતના મેળા વિશે પૂછાયું છે, પરમાણુ વિશે પૂછાયું છે. ડ્યુરિંગ acute inflammation which blood vessel changes allow plasma protein to move into the tissues and cause swelling? acute inflammation દ્વારા કઈ બ્લડ વેસલ પોતે ચેન્જ કરે છે અને પોતાનામાં ચેન્જ કરે છે અને પ્લાઝમા પ્રોટીનને ટિશ્યુની અંદર આવવા દે છે અને સ્વેલિંગ કરે છે? તો કોણ, શેના લીધે? ઇન્ક્રીઝ પરમિટિવિટી ઓફ કેપિલરીઝ. કેપિલરીઝની પરમિએબિલિટી વધે એટલે પ્લાઝમા પ્રોટીન અંદર આવે અને સ્વેલિંગ કરે, બરાબર, ટિશ્યુની અંદર આવીને. ઓપ્શન નંબર 4 એનો જવાબ આવશે. As per the drug and cosmetic rules 1945, where must the RX symbol placed on the label of a drug containing a substance listed in Schedule H? બરાબર, તો શેડ્યુલ એચ નામની દવાઓ લખવી હોય ત્યારે તમે આરએક્સ લખો છો તો ક્યાં લખશો? તો કે લેફ્ટ ટોપ કોર્નર ઓફ ધ લેબલ, બરાબર. તો લેબલની ડાબી બાજુએ ઉપર, બરાબર, લેફ્ટ ટોપ કોર્નર ઉપરમાં ડાબી સાઈડ આરએક્સ તમારે લખવાનું છે, બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ એઝ બાયોલોજીકલ ઇન્ડિકેટર ફોર સ્ટીમ સ્ટરીલાઇઝેશન? સ્ટીમ સ્ટરીલાઇઝેશનમાં કોણ બાયોલોજીકલ ઇન્ડિકેટર તરીકે વપરાય? તો બેસિલસ સ્ટીરિયો થર્મોફિલસ. આની જગ્યાએ તમને જીઓ બેસિલસ કહી દે તો તમારે યસ કરવાનું, બરાબર. તો આ સ્ટીરિયો થર્મોફિલસ છે એ સ્ટીમ સ્ટરીલાઇઝેશનમાં. કેમ? કારણ કે થર્મોફિલસ છે એટલે કે ગરમી પ્રત્યે સંવેદનશીલ છે, એટલે આ સ્પીસીસ છે એ વપરાતી હોય છે. બેસિલસ સ્ટીરિયો થર્મોફિલસ, બાયોલોજીકલ ઇન્ડિકેટર ફોર સ્ટીમ સ્ટરીલાઇઝેશન. ઓપ્શન નંબર એ જવાબ આવશે. Which fluid is primarily affected in acute lymphocytic meningitis? હવે જ્યારે બ્રેઇનના જે લેયર છે મેનિન, બરાબર, મેનિન્જિસ, એની અંદર ઇન્ફ્લામેશન થાય અને મેનિન્જાઇટિસ કહેવાય. તો એમાં કયું ફ્લુઇડ ઇફેક્ટ કરે, ઇફેક્ટ પામે? સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, બરાબર. કારણ કે બ્રેઇન અને સ્પાઇન વચ્ચે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ આવેલું છે, બરાબર. પશ્ચિમ બાજુ, પૂર્વ બાજુ કેટલું ચાલ્યા, બરાબર, એના પણ પ્રશ્નો પૂછાણા. જોલ્ડી શબ્દ પૂછાણું છે. હવે which method is commonly used to measure bacterial growth by counting viable cells? હવે વાયબલ, બરાબર, વાયબલ સેલ્સ ને તમારે ગણવા છે, તો કઈ મેથડ દ્વારા તમે ગણશો? બેક્ટેરિયલ ગ્રોથ તમારે આઈડિયા લેવો છે બેક્ટેરિયલ ગ્રોથનો, તો પ્લેટ કાઉન્ટ મેથડ એનો જવાબ આવશે. ઓપ્શન 1, બરાબર. પ્લેટ કાઉન્ટ મેથડ દ્વારા તમે વાયબલ સેલ્સ ને ગણી શકો. આકાશ માટે કયો શબ્દ ન વાપરી શકાય? બરાબર, જનધન યોજના, સરકારી યોજના વિશે પ્રશ્ન પૂછાણો છે. ફાર્માસિસ્ટ મસ્ટ ચૂઝ એન એન્ટીલેપ્ટિક ડ્રગ ફોર અ પ્રેગ્નેન્ટ વુમન વિથ એપિલેપ્સી, બરાબર. ફાર્માસિસ્ટને પ્રેગ્નન્સી ધરાવતી સ્ત્રીને એન્ટી એપિલેપ્ટિક ડ્રગ આપવી છે, તો ટેરાટોજેનિસિટી, ટેરાટોજેનિસિટી કોને કહેવાય? કે સીલ્ડ લિમ્સ વાળા બાળકો જન્મે, બરાબર, એના હાથ પગ છે એ સીલ થયેલા હોય, એમાં આંગળીઓની બધી રચના થયેલી ન હોય, બરાબર, અડધેથી જ્યાંથી અટકે ત્યાંથી સીલ થઈ ગયા હોય હાથ પગ, એને કહેવાય ટેરાટોજેનિસિટી. તો જન્મનાર બાળકને ટેરાટોજેનિક ઇફેક્ટ ન આવે એના માટે એપિલેપ્સીની કઈ ડ્રગ્સ માતાને આપી શકાય? તો ઓપ્શન આવશે લામોટ્રિજીન, બરાબર. ઓપ્શન નંબર 3 લામોટ્રિજીન. Which receptor does
રામેલ્ટન પ્રાઇમરી ટાર્ગેટ ટુ એક્સર્ટ ઇટ્સ હિપ્નોટિક ઇફેક્ટ. બરાબર, જે રામેલ્ટિયોન ડ્રગ છે એ કયા રિસેપ્ટર ઉપર કામ કરશે હિપ્નોટિક ઇફેક્ટ આપવા માટે? તો મેલાટોનિન રિસેપ્ટર ઉપર કામ કરશે. બરાબર, why do larger ring systems actually exist and remain stable despite Bayer's prediction of impossibility? જો લાર્જર રિંગ સિસ્ટમ શક્ય નથી, બરાબર, સ્ટેબલી શક્ય નથી, સ્ટેબલ પણ હોય અને લાર્જર રિંગ પણ હોય એવું શક્ય નથી, એવું કોણે કીધું? બેયર્સ પ્રેડિક્શન ઓફ ઇમ્પોસિબિલિટી. બરાબર, બેયરે પ્રેડિક્ટ કરેલું છે, તો પણ એ શું કામ જોવા મળે છે? બરાબર, આવું શક્ય નથી પણ શું કામ જોવા મળે? તો કે એડોપ્ટ રિંકલ્ડ કન્ફર્મેશન, એટલે આટી ઘૂંટી વાળું કન્ફર્મેશન પસંદ કરે છે. બરાબર, ટુ મિનિમાઇઝ એંગલ સ્ટ્રેન્થ. બરાબર, ખૂણાઓ બધું તાણ હોય, કોણીય તાણ જેને ગુજરાતીમાં કહેવાય. બરાબર, એંગ્યુલર ડિસ્ટ્રેસ ઘટાડવા માટે આડું અવળું આટી ઘૂંટી વાળું કન્ફર્મેશન લઈને રિંગ છે એ લાર્જર બનીને સ્ટેબલ પણ રહે છે. તો ઓપ્શન નંબર 2 એનો જવાબ આવશે, રિંકલ્ડ કન્ફર્મેશન વાળો. બરાબર છે મિત્રો, 100 સવાલ સુધી આપણે આજે જઈશું, બાકીનું આવતા લેક્ચરમાં કરીશું. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ફંક્શન ઓફ ધ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અંડર ધ ફાર્મસી એક્ટ? બરાબર, ફાર્મસી એક્ટ 1948 મુજબ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું ફંક્શન શું છે? તો પ્રિસ્ક્રાઇબિંગ મિનિમમ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ફોર ફાર્મસી કોર્સિસ ઇન ઇન્ડિયા. તો ફાર્મસી કોર્સિસ માટે, બરાબર, મિનિમમ શૈક્ષણિક સ્ટાન્ડર્ડ ઊભા કરવા. બરાબર, કે આટલું તો ડિપ્લોમા ફાર્મસીમાં જોશે, આટલું બેચલર ઓફ ફાર્મસીમાં જોશે, આટલું માસ્ટરમાં જોશે. તો એજ્યુકેશનલ સ્ટાન્ડર્ડ નક્કી કરવાનું કામ કોણ કરે છે ફાર્મસી કોર્સિસ માટે? ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. બરાબર, જે કેન્દ્રીય લેવલનું કાઉન્સિલ છે એની વાત છે. બરાબર, સ્ટેટની વાત નથી. પીસીઆઈ છે, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. બરાબર, મૃદુ શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દ વાપરી શકાય? આપણે એક સોલ્વ કરી લઈએ. તો કોમળ. બરાબર, આ પણ આપણું કઈ કામનું નથી, સ્ટુડન્ટનું કંઈક છે. બરાબર, વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રગ ઇઝ ક્લાસિફાઈડ એઝ નોન સિલેક્ટિવ બીટા બ્લોકર? એનો જવાબ આવશે નોન સિલેક્ટિવ બીટા બ્લોકર પ્રોપ્રાનોલોલ. બરાબર, નોન સિલેક્ટિવ. વિચ ફેઝિસ ટેસ્ટેડ ડ્રગ ઓન પેશન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ? પેશન્ટ ઉપર કયા રિપોર્ટની અંદર, કઈ ક્લિનિકલ ટ્રાયલની અંદર પેશન્ટ ઉપર કામ કરવામાં આવે? તો ફેઝ 1 માં બધા હેલ્ધી વોલન્ટિયર હોય. બરાબર, ફેઝ 2 માં પેશન્ટ આવે. તો ઓપ્શન નંબર 1 એનો જવાબ આવશે. બરાબર, બાકીના 100 ક્વેશ્ચનમાં રહેલા ફાર્મસી લેવલના જે પ્રશ્નો છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, અને બેલ આઇકન દબાવી દેજો. ફરીવાર મળશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી નમસ્કાર.